નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કુદરતે આપણને કેટલું બધું આપ્યું છે, તમે વિચાર તો કરો. ઉનાળો આવે તો ઉનાળાના ફળ આપ્યા જે પાણીદાર હોય, શિયાળો હોય તો શિયાળાના ફળ અલગ છે, શિયાળાના શાકભાજી અલગ હોય. અને મિત્રો, અમુક વસ્તુ તો એવી છે કે જે 12 માસ લઈ શકાય અને આપણે બધા એનો ઉપયોગ પણ કરીએ છીએ. અને જો એવા ફળો ન હોત તો શું થાત એ આપણે કલ્પના પણ કરી નથી શકતા. તો આજે આપણે એક એવી જ વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જેનો આપણે 12 માસ ઉપયોગ કરીએ છીએ. અને ઉપયોગ કરીએ છીએ એટલું જ નહીં, પણ એના બીજા જે અજાયબ ઉપયોગ છે એ પણ આપણે આજે જાણવાના છે. તો આજે જે વનસ્પતિનો પરિચય મેળવવાનો છે એના વિશે એવું કહેવાય છે કે શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય ગમે તે ઋત, શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય ગમે તે ઋત, લીંબુ એ તો શરીર માટે કાયમી છે અમૃત. લીંબુ એ તો શરીર માટે કાયમી છે અમૃત. હા, તો તમે બરાબર જ સમજ્યા કે લીંબુ અને એનું જે ઝાડ લીંબુડી વિશે આજે પરિચય મેળવવાનો છે. તો જોઈએ લીંબુડી વિશે. આ લીંબુડીનું ઝાડ છે. લીંબુડીનું નામ પડતા જ લીંબુ યાદ આવે અને લીંબુથી સૌ પરિચિત જ હોય. લીંબુ, નારંગી, ચકોતરા, સંતરા, મોસંબી, પપનસ, બીજોરું, જંબીરી લીંબુ, વગદાવ લીંબુ વગેરે આ બધી લીંબુની જ જાતો છે. આજે આપણે જેનો પરિચય મેળવવાનો છે તે કાગડી લીંબુનો છે. કાગડી લીંબુ એ ખાટા ફળોમાં સૌથી લોકપ્રિય અને ઉપયોગી લીંબુની જાત છે. આપણે ત્યાં મોટે ભાગે આ લીંબુની જાતનું જ વાવેતર પણ કરવામાં આવે છે અને આપણે જે ખરીદીને લાવીએ છીએ એ મોટે ભાગે કાગડી લીંબુ જ હોય છે. આ લીંબુની છાલ બહુ પાતળી કાગળ જેવી હોય તેને કાગડી લીંબુ કહેતા હશે. લીંબુડીના ઝાડ આમ તો મધ્યમ કદના અને મોટે ભાગે 10 થી 12 ફૂટ ઊંચા અને અનિયમિત શાખાઓવાળા હોય છે. લીંબુડીના ઝાડ બાગ બગીચાઓમાં, ખેતરોના સેઢેપારે, વાડીઓમાં અને ઘણી જગ્યાએ ઘર આંગણે પણ વાવેલા જોવા મળે છે. તો લીંબુડીની બાગો પણ હોય છે અને ક્યાંક જવલ્લે જંગલ અને વગદાવ વિસ્તારમાં વગદાવ લીંબુડી પણ જોવા મળી જાય ખરી. કાગડી લીંબુડીને હિન્દીમાં નીંબુ કે કાગજી નીંબુ તરીકે ઓળખવામાં આવે છે. તો તેને સંસ્કૃતમાં નીંબુ કે ભીમયાક કહે છે, જ્યારે તેનું અંગ્રેજી નામ કોમન લાઇમ છે. તો તેનું સર્વસામાન્ય અંગ્રેજી નામ લેમન છે, જ્યારે તેનું શાસ્ત્રીય નામ સિટ્સ ઓરેન્ટિફોલિયા છે. લીંબુડીના ઝાડ કલમ કર્યા પછી અથવા તો બીજમાંથી બંને પ્રકારે ઉગાડી શકાય છે. કલમ કરેલ ઝાડમાં વહેલા ફળ આવે છે, જ્યારે બીજમાંથી બનાવવામાં આવેલ છોડમાં 3 વર્ષે ફળ આવે છે. લીંબુડીના મૂળ વધારે ઊંડા ન જતા આજુબાજુ ફેલાઈ જાય છે. તેની મુખ્ય દાંડી એટલે કે થડ વધારે જાડું થતું નથી અને અનિયમિત આકારનું હોય છે. ઉપરની છાલ પાતળી, રસાળ અને મજબૂત હોય છે. થડમાંથી નીચેથી જ અનેક શાખાઓ નીકળી ઝાડને થોડું ઘેરાવદાર બનાવે છે. શાખાઓ ભૂરાશ પડતા લીલા રંગની અને આંગળીથી માંડી હાથના કાંડા જેવી જાડી અને થડમાં તેમજ શાખાઓમાં કાંટા હોય છે જે સમયાંતરે ઘસાઈ જાય છે, પરંતુ કોમળ શાખાઓ ઉપર 2 થી 2.5 ઇંચ લાંબા, મજબૂત અને તીક્ષ્ણ અણીદાર કાંટા હોય છે, જે પાનની નીચેથી નીકળેલા અને શાખાઓને ચોટડુક હોય છે. લીંબુડીમાં પાન આંતરે આવેલા, અનિયમિત આકારના, કોઈ નાના, કોઈ મોટા, 1.5 થી 3 ઇંચ લાંબા, 1 થી 2 ઇંચ પહોળા, લંબગોળ આકારના, લીલા રંગના અને મનભાવક ગંધવાળા હોય છે. પાનને ચોરતા લીલો રસ નીકળે છે, જે સ્વાદે તુરો અને તીવ્ર ગંધવાળો હોય છે. કોમળ શાખાઓ ઉપર પત્રકોણમાંથી નીકળેલી સળી પર ફૂલોના ગુચ્છાઓ આવે છે. ફૂલો સફેદ રંગના અને સુગંધીદાર હોય છે. તેમાં ગોળાકાર ફળો આવે છે,
જેને લીંબુ તરીકે આપણે ઓળખીએ છીએ. લીંબુ કાચા હોય ત્યારે લીલા રંગના અને પાકતા પીળા રંગના થઈ જાય છે. ફળમાં અનેક વિભાગો હોય છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં ખટાશયુક્ત રસ હોય છે. લીંબુમાં 8 થી 10 સફેદ રંગના અને એક છેડે ગોળાઈ લેતા બીજ જોવા મળે છે. બીજનો સ્વાદ તુરાશ પડતો કડવો હોય છે. લીંબુમાં અત્યારે તો અનેક સુધારેલી જાતો પણ જોવા મળે છે. આપણે કાગદી લીંબુનો પરિચય મેળવ્યો અને આવતા મંગળવારે જંબીરી લીંબુનો પરિચય મેળવશું. રૂટેસી વર્ગની આ વનસ્પતિ ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ ગુણકારી છે. તેમજ સૌ કોઈ તેનાથી પરિચિત જ હોય, કારણ કે આપણે તેનો હાલતા અને ચાલતા ઉપયોગ કરીએ જ છીએ. કાગદી લીંબુના ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે ખાટા, તુરા, તીખા, ઉષ્ણ, પાચક, દીપક, લઘુ, આંખોને હિતકર અને અતિ રુચિકર ગણાય છે. તે કફ, કૃમિ, ઉધરસ, ઉલટી, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, મલસ્તંભ, ગુલ્મ, આમવાત, વાયુ અને પેટના તેમજ પેશાબના દર્દોની ઉત્તમ દવા છે. લીંબુમાં વિટામિન સી સૌથી વધારે હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી ઉધરસથી બચાવે છે. સિટ્રિક એસિડ જે પાચનમાં ઉપયોગી છે, તેમજ પોટેશિયમ, ફોલેટ એટલે કે વિટામિન B9, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, ફ્લેવોનોઇડ્સ અને એના જેવા બીજા પણ ઘણા તત્વો એમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે અને માટે જ લીંબુ આપણા શરીર માટે અલગ અલગ કાર્ય કરી અને શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. કાગદી લીંબુના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેના ફળ અને પાનનો વિશેષ ઉપયોગ થાય છે. લીંબુના રસમાં આદુનો રસ ઉમેરી તેમાં થોડું સિંધવ મીઠું નાખી સેવન કરવાથી અજીર્ણ દૂર થાય છે, પાચન શક્તિ વધે છે અને ભોજન પહેલા લેવાથી ભૂખ ઉઘડે છે. લીંબુના રસનો ભોજન સાથે ઉપયોગ કરવાથી કોલેરા તેમજ રોગના વાયરા વખતે કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. ભોજન પચવામાં મુશ્કેલી પડતી નથી. લીંબુના રસમાં સાકર નાખી સેવન કરવાથી પિત્ત શમન થાય છે. જમ્યા પછી લીંબુનું સેવન કરવાથી પાચન શક્તિ વધે છે. લીંબુના રસમાં સાકર ચૂર્ણ નાખી તેમાં થોડું સિંધવ નાખી શરબત બનાવી પીવાથી પેટના દર્દો દૂર થાય છે. ઉનાળામાં લૂ લાગતી નથી અને તૃષ્ણા શાંત થાય છે. લીંબુનો રસ ચહેરા ઉપર લગાડી થોડી વાર પછી ચહેરો સાફ કરવાથી ખીલ, કાળા ડાઘ અને તેલી ત્વચા દૂર થઈ ચહેરાની ચમક વધે છે. લીંબુના રસથી માથું ધોવાથી માથામાં રહેલો ખોડો દૂર થાય છે. લીંબુના શરબતમાં મરી ચૂર્ણ ઉમેરી પીવાથી અતિસાર, વાયુ, પેટના દર્દો તેમજ પેશાબના દર્દો દૂર થાય છે. થાક દૂર થઈ શરીરમાં નવી તાજગી આવે છે. લીંબુ અને મીઠું થર ઉપર થર કરી માટલામાં ડાબી રાખવા અને તેને સારા આથવા. આ આથેલા લીંબુનું સેવન કરવાથી અજીર્ણ, વિકાર દૂર થઈ જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. વાયુ, પેટના રોગો, પિત્ત સંબંધી રોગો અને ઝાડા મટે છે. લીંબુને સહેજ ગરમ પાણીમાં નીચોવી દરરોજ સવારે નરણા કોઠે પીવાથી કફ, શરદી અને ઉધરસ દૂર થાય તેમજ શરીરનું મેદસ્વીપણું એટલે કે વધારાની ચરબી દૂર થઈ શરીર પાતળું બને છે. લીંબુના પાનનો રસ પણ ખૂબ જ ઉપયોગી છે. લીંબુના પાનના 1 ચમચી રસમાં ચપટી 1 સિંધવ મીઠું નાખી પીવાથી અરુચિ, પેટના દર્દો, પેશાબ સંબંધી રોગો દૂર થઈ ત્વચા સુધારે, ભૂખ લગાડે, રોગ પ્રતિકારક શક્તિ વધારે, આંતરડા સાફ કરે અને કેન્સર વિરોધી
ગુણ પણ તેનામાં રહેલો હોય કેન્સર થતું પણ અટકાવે છે. દૂધ વગરની ચા આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે આ ચાની અંદર લીંબુના 8-10 પાન નાખી દેવા અને એને ઉકાળવા. એ લીંબુના પાનવાળી ચા પીવાથી અરુચિ દૂર થાય, ભૂખ ઉઘડે અને ઝાડા થયા હોય અથવા અણશક્તિ જણાતી હોય તો તરત જ રાહત આપે છે. લીંબુ શરબત અને લીંબુની ચા બંને શરીરને તાકાત આપનાર અને સ્ફૂર્તિ આપનાર છે તેમજ ભૂખ લગાડનાર છે. આમ લીંબુડીનું ફળ લીંબુ અતિ ઉપયોગી અને આયુષ્ય વધારનાર ઔષધ છે, પરંતુ તેનું પ્રમાણસર સેવન કરવું જોઈએ. વિશેષ પ્રમાણમાં સેવન કરવાથી તે આરોગ્ય માટે જોખમી પણ છે, માટે સમજીને તેનો ઉપયોગ કરવો જોઈએ. અતિરેક કોઈ પણ વસ્તુનો સારો નથી. તો આ લીંબુ ભલે ગમે એટલા ગુણકારી હોય, પરંતુ એ અતિરેક તો કરવો જ ન જોઈએ. અને આપ પણ લીંબુનું સેવન કરો અને તંદુરસ્ત રહો. તેમજ આ લીંબુડીના ઝાડ છે એ પણ આપણે આપણી વાડીએ અને આપણા ઘર આંગણે વાવવા જોઈએ. તો મિત્રો, આજે આપણે લીંબુડી વિશે પરિચય મેળવ્યો. લીંબુ આપણે ખાઈએ છીએ, ઉપયોગ પણ કરીએ છીએ. અને મિત્રો, લીંબુના તો ઘણા બધા ઉપયોગ છે અને લીંબુ તો પાછા એવા છે કે ગમે તે વસ્તુ સાથે ભળી જાય. શાકમાંય નાખીએ છીએ, દાળમાં નાખીએ છીએ અને દરેક જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. લીંબુનું અથાણું પણ બનાવીએ છીએ. ઉનાળા માટે બેસ્ટમાં બેસ્ટ અથાણું લીંબુનું છે, એ આપણે આગળ જોઈ લીધું. તો આ લીંબુ એ ખૂબ જ ઉપયોગી છે. એટલું જ નહીં, તો આ લીંબુડીના ઝાડ આપણે ખરેખર ઘર આંગણે અને આપણી વાડીએ તો એક હોવું જ જોઈએ. અને હા, બીજું કે લીંબુનો જેટલો ઉપયોગ કરશો એટલો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ અતિરેક નહીં. અને લીંબુ છે ને, એનો નિયમિત અને પ્રમાણસર ઉપયોગ કરીએ તો મિત્રો આયુષ્ય પણ વધે, કારણ કે રોગ ન થાય એટલે આયુષ્ય વધવાનું જ છે. તો મિત્રો, આવી અગત્યની માહિતી છે એ આપ મેળવતા રહો. અને હા, આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જાળવો. અને હા, આવતા મંગળવારે ફરી પાછા આપણે એક નવી વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.